જય માતાજી, જય મા મોગલ મિત્રો. તો ફરીવાર સ્વાગત છે તમારો આ નવા વિડીયો. તો મિત્રો આજે આપણે જવાનું છે પ્રોગ્રામમાં, જે વાડીઓમાં પ્રોગ્રામ રાખ્યો છે મિત્રો આજે આપણે. તો હાલો જઈએ. આપણે અત્યારે બસ સ્ટેન્ડ ઊભા છીએ, 2-3 દોસ્તારો આવે છે અને 2-3 પૂગી ગયા છે. ને આ પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે બનાવો. તો હાલો જઈએ. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ ગાડી લઈને. આગળ એક ગાડી આપણી જાય છે, વાડીએ જઈને આપણે પહોંચશું પાછા. આના રસ્તે આપણે આગળ જવાનું છે, જ્યાં આપણે પ્રોગ્રામ રાખ્યો છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો અને વિડીયો છેલ્લે સુધી જોઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. તો હવે આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને આ બધા મિત્રોની ગાડી પડી છે. તો મિત્રો આપણે વાડીએ આવી ગયા છીએ અને આ પ્રોગ્રામ ચાલુ કરી દીધો. આપણે ધીરુભાઈ સાણસુર બનાવે છે, કાજુ ગાંઠિયાનું શાક બનાવે છે. આજે પુથીભાઈ, આ મોહિન ખાન પઠાણ, આ ભાઈ છે સીગાભાઈ, અમરો ભાઈ સીગાભાઈ, આ કિશોરભાઈ સાવડા. એટલા જણાનો આપણો પ્રોગ્રામ છે અને આ વાડી છે. તો મિત્રો કાજુ ગાંઠિયાનું શાક બનવા મળ્યું છે. હવે આ ડુંગળીની ગ્રેવી કરીને બનાવ્યું છે. ડુંગળીની ગ્રેવી કરી છે. હવે હું નાખવાનું ધીરુભાઈ? મામા થાય છે પણ ધીરુભાઈ કહું છું. ગુલાબી ઠંડીમાં કાજુ ગાંઠિયાનું શાક. હા નાખી દે બધું બતા. ટમેટા છે, ડુંગળી કાચેલી છે, કાજુ પલાળ્યા છે. પેલો આપવા જાવ ને ડેરી આવે ને ત્યાંથી સીધે તું બાઈક આવી આવું. લીલું મરચું છે. ધીરુ મામા, બાલુભાઈ, મોહિન પઠાણ, સીગો અને પૂછી. આદુ સ્વાદ અનુસાર પ્રમાણે. આમાં શું હવે હું નાખવાનું છે? લસણ નાખવાનું છે. બધું નાખી દેવાનું છે. તો મિત્રો ધીરુભાઈના હાથનું શાક બહુ સારું બને છે. ઘણું થઈ ગયું છે એમ તો. એટલે આડું શું નાખો? નાખી જ દો. કાજુ થોડાક છે. માવા બનાવવાનું ચાલુ છે. હા, પુથીભાઈ નો ફોન આવી ગયો છે કોકનો, અને ઓલો બેઠો છે વાંદરા ગળે. એકાદો તો હોય જ ત્યાં.
એને નંગ કહેવામાં આવે છે. કેમ પણ વાસ કેમ આવે? સુગંધ આવવા મળી હો પાછી. જેમ જેમ બનતું તેમ સુગંધ આવતી જાય છે. થોડીક તીખી છે હો ભાઈ. હે? તો આપણે એને થોડી પહેલા ઓછી કરીશું. કલર આવે એટલું કરવું પડે ને. ફોક્સ વાળાનું પેલા લેવું પડે. જોઈ જો બધા નમૂના. આ તો અમારા મામા છે અને આની આ અલગ છે. આમાં આ બધા નમૂના. ડબલ એલ છે, ડબલ એક્સેલ છે. કેવો જોડ પડે મને? બહુ સારું પડે. અત્યાર સુધી તું ક્યાં હતો? ક્યાં અત્યાર સુધી? સુગંધ આવે હવે. એક નંબર. ભૂખે લાગી છે હવે. એ બોને લે મોય પણ. થોડીક ભૂખે લાગી છે એટલે. તમને કેવી મજા આવી? હેમાં મને એમ લાગે શાક એક નંબર થવાનો. તમને લાગે ને? એક નંબર જ કરવાનું. તમને લાગે એમ નહીં? એવું છે? પરીક્ષા કરી લે. મગજત્રીના બી કહેવાય. મગજત્રી. મગજત્રીના બી. હા. કાળું કાળું છે, કાઢ નાખો. એ કાળા કસાય ઓલ્યું રહેવા દે. જેવું યાર, કોને આવજો. ડબલાવટ ટેડી? નહીં. તો હાલો કાજુ નાખી દો. પાણી કાઢવું પડશે. હરેશભાઈ આવ્યા છે હવે પ્રોગ્રામમાં. આવો, વેલકમ, તમારું સ્વાગત છે. નમસ્તે નમસ્તે બધા. નમસ્તે નમસ્તે નમસ્તે. સાફ કરવું પડશે. આને ગ્રેવી કહેવામાં આવે છે બધી. હા, બધી ગ્રેવી છે. તો પાણી અડાડી નામ નાખજો. હા બાવા જ નાખી દો. કાજુનો સ્પેશિયલ. લાવો પાણી લાવો. કાજુનો સ્પેશિયલ મસાલો છે. પાણી આગળ નાખી. પાણી બહુ ન તાપ તો મિત્રો શાક બનવાની ચાલીમાં છે. હવે આમાં આપણે ખાલી ગાંઠિયા નાખી દઉં એટલે શાક તૈયાર થઈ જવાનું છે. તો હવે આપણે ગાંઠિયા નાખી દઉં. ખુલ્લા થઈ ગયા. હા, ગાંઠિયા નાખી દીધા હવે અમે. ફૂલે હતું અહીં હાટું જ આવ્યા. એવું બોલે. તો હવે શાક બની ગયું છે અને હવે પાપડને આપણે શેકી લેવી. એટલે પછી શેકીને પછી જમવા બેસી જાય આપણે બધા. ઓલા જો હું તો મિત્રો શાક બની ગયું છે હવે. તો ડીશ વિચાર કરીને જમવા બેસી જઈએ આપણે. ડીશ વિચાર થઈ ગઈ છે હવે. ચાલો હાલો હા નાખી દો. હાલો હું બેસી જાઉં. એક નંબર આવ્યો. ચા ખારું બન્યું છે. તો આપણે ડીશ તૈયાર થઈ ગયું છે. આપણે જમવા બેસી જઈએ. તો મિત્રો હવે પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને હવે આપણે ઘર બાજુ જવું એટલે તો મળીશું હવે આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ.